જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આ બે દી તો સોશિયલ મીડિયામાં રાજુભાઈ કરપડા ને બગડાટી બોલે છે. બોલવા દો, બીજું તો આપણે તો શું કરીએ ને ભાઈ, સાચું છે તો હવ કે. રહી વાત એ કે આ જેણે રાજુભાઈ પગલું ભર્યું, બહુ વ્યવસ્થિત ભર્યું છે. હું તો એને ધન્યવાદ આપું છું કે આવા ભગવાનના વિરોધી માણસ પાર્ટી ભેગું રહેવું એના કરતાં ઘેરે બે હું સારું. એટલે એ બહુ નિર્ણય સારો લીધો છે. અને હવે આ બીજી તો વાત એ છે કે આ ભાઈ ગોપાલ આજ નિવેદન આપતો હતો કે રાજુ આમ છે, રાજુભાઈ તેમ છે, ભાઈ રાજુભાઈ કે બી ગયો ને રાજુભાઈ દબાઈ ગયો ને. એટલે ભાઈ તું તો બહુ કંઈ જાણે મોટો કમ ઓલો સિંહ હોય એની ગોડપ ગરજના મીડો કરવા, કારણ કે તું એક જ દબાતો નથી, બીજા બધા દબાય. વાહ ભાઈ વાહ. હા તો કેમ ભાઈ એટલે ઠેકાણા થયા તો કોઈ જગ્યાએ જાતો તો નથી, બહુ તાકાત હોય બરોબર છે તો પછી જવું જોઈએ ને આપણે, મોરે મોરો થઈ જવાય. કારણ કે તમે બેલા કાળમાં ભાગી જાઓ, કડદા કાળમાં તમે ભાગી ગયા, તેથી સવારની જવાનું હતું. હવે રાજુભાઈ બધી પોલ ખોલે છે એટલે ભાઈ તને તકલીફ મીડી પડવા. પણ એ વાતે હાસી છે, કારણ કે ભીં પડે એટલે તો આપણે ક્યાંય જાતા નથી, કારણ કે એટલી મેટેલું થઈ એમાં ક્યાંય ભાઈ તું કોઈ દી ક્યાંય નથી લઈને. આમાં તને તારા માણસો એવા રાખેલા છે કે ખબર પડી જાય છે કે શું છે એમને નથી ખબર પડતી બરોબર છે, કે તું ભીં પડવાની હોય ને કે જાતો જ નથી. આ કડદડમાં ભીં પડવાની હતી બરોબર છે, તો તને ખબર પડી ગઈ કે તેમ કહેતો કે હું રાજકોટ મારે મિટિંગ કરી, તો કાંઈ એક કરે બબે મિટિંગો તો કાંઈ ફિટ નહોતી હોય બરોબર છે. એટલે આવી ખોટી વાતો કરવાનું રહેવા દે મારો ભાઈ. અને પાછો તું એમ કે અમારી ગરીબ પાર્ટી, અને તું તારી મોઢે જ આ સ્વીકાર્યું છે કે અમે કરોડો રૂપિયાના ખર્ચા કરીને, મિટિંગો કરીને, ત્યાં સમિયાણા કરીને, ઓલું કરીને, જમણવાર કરીને, ફલાણું કરીને, ઢીકડું પડી, તો તમારી પાસે પૈસા ક્યાંથી આવે ભાઈ? તમે તો ગરીબ પાર્ટી છો. તમે એમ થાય એમ કહેશો કે અમે ગરીબ પાર્ટી છું. આજ તે તારે મોઢે સ્વીકાર્યું છે કે અમે કરોડો રૂપિયાના ખર્ચા કરીને મિટિંગો કરી, વાહનના ભાડાનું ઓલું ભાડું બધું દો છો તમે. એટલે હવે તમે ફાઇનલ તો થઈ ગયું ને ભાઈ, તમે ભાજપ વાળાને ગોળે બધું દો છો, એ ફાઇનલ છે. અમે નથી કહેતા, તું તારે મોઢે કહેશો, અમે નથી કહેતા. તે તારે મોઢે આજ નિવેદનમાં મીડિયામાં દીધું છે કે અમે કરોડો રૂપિયાના ખર્ચા કરીને મિટિંગો બોલાવી છે, અને જમણવારના ખર્ચા, વાહન ભાડાનું, ઓલું, ચા પાણી, ઝંડા ફંડા એના બધા ખર્ચા કરોડો રૂપિયાના કરી છે. એટલે એ તો પાકું થઈ ગયું ને કે ભાઈ તમે ભ્રષ્ટાચારી તો સૌ ફાઇનલ છે. નકર તમારી પાસે કરોડો રૂપિયા ક્યાંથી આવે? તમે ક્યાં જ કાઢો કરોડો રૂપિયા બરોબર છે. એટલે આ પબ્લિકને મારે એ કહેવાનું છે કે આ બધા જોવો અત્યારથી તમે આ બધાના એની મોઢે હું થોડુંક ટાઈમ જાય ને એટલે પછી બધું મળે આપમેળે બધું આ ઉખડવા. તો બોલો કાદવ હોય ને, કાદવમાં તમે બળો નાખો ને એટલે ધીરે ધીરે આમ જેટલું ડખોળો ને એટલે એટલો એ કાદવ ઘાટો થતો જાય. એટલે આ બધાનું આપવાનું ઘાટું થતું જાય છે, કારણ કે એના કડદા કાનના આંત કાઢને જે કાઢને જે આ પૈસાનું ને બધું મળ્યું બહીને બોલવા મળે, આપણે નથી કહેતા. અને આપણે પાનખરનો મહિનો હોય ને એટલે પાંદડા તો ખરતા જ હોય. શું હોય? પાંદડા ખરે બરોબર છે. એટલે કાંઈ ઝાડવું હોય ને એમાં ઝાડવામાં પેપું છે, પાન છે કે ફળ છે, એ પાકી જાય ને એટલે ખરી જાય. અમુક ટાઈમે એને ઝાડવું કાઢી જ નાખે બરોબર છે. એટલે રાજુભાઈ નામનું ફળ પાકી ગયું છે બરોબર. એટલે હવે એને ખબર પડી ગઈ કે આપણે ફળ પાકી ગયું છે, આપણે મીઠાઈ તરીકે ગમે ત્યાં સારી પાર્ટીમાં વ્યૂ જવાય એમ બરોબર છે. એટલે એ ભાઈ નીકળી ગયા, એ સારું કહેવાય એમ. હવે તમારા જેવા ઓલા નથી કે ઓલા પછી છેલ્લે ઓલા કાકોલિયા રે બરોબર છે. એટલે ધીરે ધીરે મને એમ સામે નકરા ઓલા કાકડા કે નથી કાકોલિયા રહેતા બધા કેરીમાં, કોઈ લીંબુમાં ઝીણા લીંબુ થઈ જાય, ઝીણી કેરી થઈ જાય અને કાકોલિયા કે. હવે એવા વધશે લગભગ. હારા ફળ તો બધા લગભગ વીણાઈ જાય એમ, કારણ કે બધાને મેળી જ ખબર પડવા કે આ બી ટીમ છે બરોબર છે. ઉપરથી જેટલો આદેશ થાય એટલું બોલવાનું, વધારે કાંઈ બોલવાનું નહીં. અને વધારે ઓવરટેક થાય એટલે કોઈ એને જેલમાં ઘાલી દેવાના, કોઈ નામ કરવાનું, કોઈ નામ કરવાનું, ગોઠવી દેવાના. રહી વાત બીજી કે ભાઈ આ રાજુભાઈ એમ કહે છે કે હું એટલો ટાઈમ જેલમાં રહ્યો તો મને કોઈ મળવાનું એવું કોઈ હકીકતમાં છે કોઈ એનું કોઈ દી આપણા 2 મહિના થયા જેતુંના છે તેથી ગોપાલને મોઢે આપણે કોઈ દી નામ નથી લીધું. કાંઈ ગોપાલે કોઈ દી નામ નથી લીધું કે અમારા મિત્રો ખાસ છે જેલમાં છે તેને આ તકલીફ છે. અને આમ તો તા ભાઈ તું એમ કહેશો કે અમે તો હાઈકોર્ટના વકીલ છે ને ઓલા વકીલ છે, તો ભાઈ તમને વકીલને કોર્ટમાં જેલમાં મળવા ન દે એ વાત તો ખોટી જ હોય ને. પણ તમારે જવાની નીતિ ન હોય, કારણ કે તમારે શું છે ગમે એને બલીને બોકડા બનાવી દેવાના છે મારો ભાઈ બરોબર છે. વન મેન શો તારે રહેવું છે, કારણ કે પછી કાલ સવારે શું થાય ખબર? ચૂંટણી આવે ને કે પાછી ઓલી કોલખરે જેમ ટિકિટની વેચણી કરીને એમ પાછી ટિકિટની વેચણી ચાલુ કરી દેવો ને પાછા પૈસા બનાવવાનું કામ કરવાનું છે
તમારે બીજું કાંઈ કરવાનું નથી, બરાબર છે. એટલે આ બધું આવું હાલે છે. અને હવે અમારે તાલુકામાં ઘણા માણસો આ રાજુભાઈનું થયા પછી સમજવા મળ્યા કે જો રાજુભાઈ જેવા માણસો આ લોકો એનું કોઈ માન મર્યાદા ન હોય અને એની પાર્ટીમાં નોંધ ન લેવાતી હોય તો પછી નાના કાર્યકરોને ક્યાંથી લેવા હે. એટલે મારા આ બધા જાયુભાઈ મિત્ર સર્કલને બધાને જો એટલું કહેવાનું છે કે તમે જોવો જાણો કે આ પાર્ટી છે ને આ એક ફૂગો છે, હવે મળ્યો ફૂટવા, સમજ્યા? ફૂગો કેટલીક ઘડી કેટલીક એમાં હવા હમાય, આમાં હવે હવાનું પ્રેશર વધી ગયું. શું થયું? હવાનું પ્રેશર વધી જાય પછી ફૂગો ફૂટે જ નહીં, કારણ કે આ મોટો ફૂગો થોડો છે, આ ઝીણકા ફૂગા છે આ બધા. આ શું કહેવાય? વાટકી કહેવાય, વાટકી, બરોબર. સમદર હોય ને એ સલકાય નહીં, વાટકીમાં તમને અડધો કળજો પાણી નાખો સલકાઈ જાય, એટલે આ વાટક્યું છે બધું, સમજ્યા? સમદર થોડા છે. તમને કહું એક સીટ આવી ગયા તો તમને કહું આખું ગુજરાત માથે લીધું હોય એમ કે ભાઈ અમે આમ કરી નાખીને તેમ કરી નાખીને ફલાણું કરી નાખીને ઢીકડું કરી નાખીને. એટલે આ ભાઈ તમે વાટક્યું કહેવા, શું કહેવા? વાટક્યું કેટલું પાણી આમે? અડધો ગ્લાસ કે વધીને અડધી કળશો. આ સમદર થોડા છે ભાઈ, સમદર પેટા હોય એ ન સરલે, તમે વાટક્યું કહેવા એટલે તમારે ઘડીકમાં ફૂગો થઈ જાય. આ ફૂગા હોય ને બધા આવા હોય બધા, બરાબર છે. એટલે પબ્લિકને મારું એટલું કહેવાનું છે કે હવે આને તમે જોવો જાણો અને આના બધાના છે ને કાર્ડ હવે એના સત્તા કરશે, કારણ કે ભાઈ આ બીજું કાંઈ તેની પાસે રહ્યું નથી, બરાબર ને. આ ભાઈને લગભગ તો મને એમ છે 2000 પિતાવી આવશે ને કે લગભગ આ છેલ્લે એકલો જ રહે, બરાબર, તાળું મારવા માટે, બરાબર છે. એટલે આનાથી જેમ બને એમ આઘા રહી અને તમે તમારી બીજી જગ્યાએ માગ કરી લ્યો. અને જેને રાજકારણ કરવું છે, જેને પબ્લિકની સેવા કરવી છે એ વ્યવસ્થિત પાર્ટીમાં, હું એમ નથી કહેતો કે આ પાર્ટીમાં જોડાવ આ પાર્ટીમાં જોડાવ, પણ ગમે એ પાર્ટીમાં જોડાવ, પણ આનાથી સટકો, બરાબર. નકર નહીં સટકો તો તમારા બીજા જેવા બધા જેવા હાલ થાય. એટલું કંઈ વિનું છું. જય ભારત.